અમદાવાદના વસ્ત્રાપુરમાં પાયરેટેડ ફોન્ટની કોપીરાઇટના કેસ ન કરવા માટે કરેલ તોડના મામલામાં એસીપી દ્વારા વસ્ત્રાપુરના પીએસઆઈ અને તેમના રાઇટરની ધરપકડ કરવામાં આવી છે। જો કે તપાસ દરમિયાન સમગ્ર નેટવર્કમાં અનેક બાબતોનો પર્દાફાશ થયો છે, જેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી એક ડિઝાઇનિંગ કંપનીમાં વપરાતા ફોન્ટમાં કોપીરાઇટનો ભંગ થતો હોવાની જાણ થતાં કોપીરાઇટ કંપનીના કરતા હર્તાએ કંપનીને લાખો રૂપિયાનો તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો। આ પ્લાનમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેજે ચાવડા અને તેમના રાઇટર જયસિંહ હમીરસિંહને જોડ્યા હતા। પોલીસ અને કોપીરાઇટ કંપનીને આ પ્રકરણમાં મોટો તોડ થશે તે આશયથી આખો પ્લાન ઘડ્યો હતો અને બંને સાથે જઈને ડિઝાઇનિંગ કંપનીની ઓફિસમાં રોફ માર્યો હતો। આખરે 2,25,000 રૂપિયામાં તેમની સામે કેસ ન કરવા માટે પતાવટ થઈ હતી। આ બધા વચ્ચે આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી। તેની તપાસ દરમિયાન કોપીરાઇટ કંપનીના કેટલાક માણસોની આ તોડકાંડમાં ધરપકડ કરાઈ છે। આની અંદર એ લોકો પહેલા અમારી તપાસ દરમિયાન હકીકત એવી ખુલી છે કે પિનાકીન પટેલ પહેલા પોતે જે જગ્યાએ રેડ કરવા માંગતા હોય તે જગ્યાની રેકી કરવા જાય છે, તેની માહિતી મેળવે છે। ત્યાર પછી પોલીસ સ્ટેશન ખાતે આવીને એક અરજી આપે છે પોલીસ આસિસ્ટન્સ માટેની, અને પોલીસ આસિસ્ટન્સ લઈ અને ત્યાં જઈને એક ભયનો માહોલ ઉભો કરી દે છે। અને પછી એ તમે ખોટા ફોન્ટ વાપરો છો અને તમારું બધું ઇન્સ્ટ્રુમેન્ટ્સ જપ્ત કરવા પડશે, તમને લાખોનું નુકસાન થશે, એ મતલબની વાત કરી અને એ પછી એમની પાસેથી પૈસા કઢાવવાનું કામ કરે છે।